अन्य समाचारनी વાત કરીએ તો અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડી વડે થયેલા હુમલાનો મામલો હત્યામાં પલટાયો છે। આ ઘટનામાં દિનેશ સોલંકી નામના વ્યક્તિ પર તેના સાળા સહિત અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા। આ હુમલા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં સગાને ત્યાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરવામાં આવી છે। તો શખ્સના બંને પગ શરીરથી અલગ કરી દેવામાં આવ્યા હતા। ચકચારી આ ઘટના છે। કુહાડીથી થયેલા હુમલાનો આ જે મામલો છે તે હત્યામાં પલટાયો છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, જે પ્રકારથી આ ચકચારી જે ઘટના સામે આવી છે, શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ લુકના ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે એમ કહી શકાય, કારણ કે વડિયાના અરજણસુખ ગામે બનેવી પોતાના શાળાના ઘરે ગયા હતા ને તેમના શાળા સહિતના કેટલાક વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો। માત્ર હુમલો કર્યો એટલું નહીં, પરંતુ નિર્દયતાપૂર્વક બનેવીના બંને પગ કાપી નાખ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ગત રાત્રે આ ઘટના બન્યા બાદ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ હતો જેમના પગ કાપી નાખવામાં આવ્યા હતા તેમનું મૃત્યુ થયું છે। હવે આ સમગ્ર ઘટના છે હત્યામાં પલટાઈ છે। અમરેલી પોલીસ તપાસ ચલાવી રહી છે। જી લુબના। જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયો બ્લાસ્ટ। મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મોત, 20 લોકો થયા ઘાયલ। એક કારમાં બ્લાસ્ટ બાદ અન્ય વાહનોમાં લાગી હતી આગ। દિલ્હીમાં વિસ્ફોટ બાદના ભયાનક દ્રશ્યો આવ્યા સામે। લાજપત રાય માર્કેટમાં મચેલી અફરાતફરીના સીસીટીવી આવ્યા સામે। તીવ્ર વિસ્ફોટની અસર નજીકમાં આવેલા લાજપત રાય માર્કેટમાં પણ અનુભવાઈ। વિસ્ફોટ બાદ અરાજકતા ફેલાઈ, લોકો નાસભાગ કરતા દેખાયા। i20 કારનો વધુ એક વિડીયો આવ્યો સામે। વિડીયો 29 ઓક્ટોબરનો હોવાનો ખુલાસો। એ વખતે 3 લોકો હતા હાજર। વિડીયોમાં તારીખ પણ હાજર હોવાની આશંકા। લાંબી દાઢીમાં દેખાય છે તારીખ। ડોક્ટર ઉમરને તેના નામ પર ખરીદવી હતી કાર। i20 કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા। i20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની થઈ રહી છે તપાસ। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું। i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી। દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન। બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા। આરોપી ઉમરના 2 ભાઈઓની કરાઈ અટકાયત। આરોપી ઉમરના માતાની પણ અટકાયત કરાઈ। ત્રણેય આરોપીની સઘન પૂછપરછ શરૂ। બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી પોલીસે યુએપીએ હેઠળ નોંધી એફઆઈઆર। પોલીસે 13 લોકોની શરૂ કરી પૂછપરછ। કારમાં વિસ્ફોટક લગાવાયા હોવાના અહેવાલ। એજન્સીઓને ફિદાઈન હુમલાની આશંકા। દિલ્હી બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ। આઈબી, એનઆઈએ, એનએસજી સહિતના અધિકારીઓની ટીમ બનાવાઈ। 500થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ બનાવાઈ। દરેક અધિકારી અને જવાનોને અપાયા અલગ અલગ ટાસ્ક। 1000થી વધુ સીસીટીવીની તપાસ। દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન। ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે પોલીસની સઘન તપાસ। ફતેપુર તવા ગામમાં સર્ચ। ગઈકાલે ગામમાંથી મળ્યા હતા વિસ્ફોટક। ડોક્ટર મુજમ્મિલના ઘરેથી મળ્યા હતા વિસ્ફોટક। દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ। યુપી એટીએસે 7 લોકોની કરી અટકાયત। કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આરોપી ડોક્ટર ઉમર। આરોપી ડોક્ટર ઉમરના ભાઈ અને માતાની કરાઈ અટકાયત। દિલ્હી બ્લાસ્ટને લઈને યુપીમાં દરોડાની કાર્યવાહી। દિલ્હી બ્લાસ્ટના શંકાસ્પદ આરોપી ઉમરના ભાભીનું નિવેદન। કહ્યું, છેલ્લા 2 મહિનાથી ઘરે નથી આવ્યો ઉમર। ઉમર વિશે કંઈ વધારે નથી જાણતા। છેલ્લા 2 વર્ષથી ફરીદાબાદમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો આરોપી। હરિયાણામાં ફરીદાબાદમાં ઝડપાયેલા આતંકીના રૂમમાં તપાસ। ધૌજ ગામમાં ભાડે રાખેલા અધિકારીઓ દ્વારા રૂમમાં કરાયું ચેકિંગ। રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 કારતૂસ મળ્યા। સોમવારે રૂમમાંથી મળ્યું હતું 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ। જમ્મુ કાશ્મીર પોલીસે વધુ એક ડોક્ટરની કરી અટકાયત। પુલવામાના બડઝુથી ડોક્ટરની અટકાયત। ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા જણાતા કાર્યવાહી। ડોક્ટર સજાદની કરાશે પૂછપરછ। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ। મગફળીની ખરીદીમાં ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો।
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે. પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો અચંબિત થઈ ગયા હતા. અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું. મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું ઉકળતું પાણી નીકળવા લાગ્યું હતું. હાલ આ બાબતને લઈને સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દ્વારા બોરમાં ઉતારેલ ઇલેક્ટ્રિશિયનના જાણકારને બોલાવવામાં આવ્યા હતા અને મોટરને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. આ બાબતે હાલ તપાસ થઈ રહી છે. તો છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી આ ગરમ પાણી આવે છે. લોકોમાં કુતૂહલ સર્જાયું છે. બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે. લોકો પણ અહીં એકઠા થયા છે આ જોવા માટે. બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો પણ અચંબિત. કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કેતન, જે પ્રકારથી ગરમ પાણી આવી રહ્યું છે બોરમાંથી, લોકો પણ આશ્ચર્યચકિત છે. શું વધુ માહિતી છે? જી, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાની અંદર એક ગ્રામ્ય વિસ્તારની અંદર જે બોર કરવામાં આવ્યો હતો, બોરની અંદર મોટર ઉતર્યા બાદ ટેસ્ટિંગ કર્યા બાદ એમાંથી એકદમ જ ગરમ પાણી નીકળતા લોકોના પર એક અજંપો ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જે અંતર્ગત એક સ્થાનિક આદિવાસી જે ભાઈ હતા તેણે એની વાડી માટે બોર કરાવ્યો હતો અને એ લોકોએ ગ્રામજનોને, સ્થાનિક લોકોને જાણ કરી, વહીવટી તંત્રને પણ જાણ કરી. વહીવટી તંત્રના મામલતદાર સાહેબ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને ગ્રામજનો પહોંચ્યા હતા. ત્યાં જઈને નિરીક્ષણ કરતા આ સદંતર ગરમ પાણી એટલે કે પ્લાસ્ટિક પર ભરો તો પ્લાસ્ટિક પર બળી જાય એટલું ગરમ પાણી આ બોરમાંથી નીકળતા લોકોમાં એક કુતૂહલ જોવા મળ્યું હતું. હવે આ બોરમાંથી જે મોટર નાખવામાં આવી છે એ કાઢીને બીજી મોટર નાખવાની હાલ કામગીરી રહસ્ય ખબર પડશે કે ગરમ પાણી આવવાનું કારણ શું, કે કઈ મોટરમાં પ્રોબ્લેમ છે કે વોટ એવર છે. આ જે નવી મોટર નાખ્યા બાદ જ કઈ ખબર પડશે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. મહેસાણાના કડીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે આ કાર્યક્રમમાં નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને પાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે તેના સંબોધનમાં જણાવ્યું કે મોદી સાહેબનું સૂત્ર છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પણ હું એવા લોકોને મારી આજુબાજુ પણ રાખતો નથી જે નબળા હોય. હું ખાતોય નથી, ખાવાય નથી દેતો, આ મોદી સાહેબનું સૂત્ર છે, પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય. પોરબંદરના આઇકોનિક રોડની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે. થોડા દિવસો પૂર્વે જ પોરબંદર ધારાસભ્ય સહિત નાઓએ કર્યું હતું લોકાર્પણ. આઇકોનિક રોડ પર લગાવેલ આર્ટિફિશિયલ ફ્લેમિંગો જમીન પર પડી ગયો. પોરબંદર મનપા દ્વારા થોડા સમય પૂર્વે જ 1 કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો આ રોડ. આઇકોનિક રોડ તથા આર્ટિફિશિયલ સ્ટેચ્યુ સહિત તમામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. અન્ય સમાચાર, દ્વારકાથી દ્વારકા હાઈવે રોડ પર કારનો અકસ્માત. સિનારડી ગામના પાટિયા પાસે કાર લોખંડના પતરા સાથે અથડાઈ. ગીર સોમનાથ જિલ્લાનો પરિવાર દ્વારકા જતો હોય તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 મહિલાની હાલત